સંક્રાંત આવી ગઈ. લાઈને સરપંચ ને ફોન કરું. હાલો. હા સરપંચ બોલો છો? હા બોલો. એ મારા છોકરાને છે ને પંચાયત ઓફિસે મોકલો છે, લાઈન માં જાજો ન ઉભો રાખતા. હા શું કામ હે? અરે આ સંક્રાંત આવે છે ને, હમણાં ખીહેર આવે છે ને, એટલે છોકરાને મોકલો છે આધાર કાર્ડ ને રેશન કાર્ડ લઈને. હા રાશન લેવાનું બાકી છે. એ મને તલાટી મંત્રી મળ્યા હતા, એટલે એને મને એમ કીધું કે સરપંચ પંચાયતે છે, હા હા તમે જાઓ, એક સભ્ય દીઠ 5 પતંગ મળે છે કે સરકાર તરફથી, એટલે આપશે એમ. હે શું આપે? એમ નહીં સરપંચ, 5 પતંગ આપે છે ને, તો છોકરાને આધાર કાર્ડ ને કૂપન લઈને મોકલો છે. અમે ઘરમાં છે ને 4 સભ્ય છે, હા તો અમારે 20 પતંગો થાય, એટલે છોકરાને જાજો લાઈનમાં ન ઉભો રાખતા, ગાયો ગા આપી દઈયો. અમે તમારા કામ કર્યા છે ઘણાય. કીધું કોણે કે આવું મળે છે અહીંયા? તલાટી મંત્રી મળ્યા હતા ને, ઈ કેતા હતા સરપંચ ને કહીજો કે પતંગો આપશે કે પંચાયતે જઈજો કે મારું નામ દઈજો એટલે આપી દેશે કે. કૂપન માં કોઈ તમને પતંગો આપેલા? એ આપે જ ને, કાનો આપે? કાકા અત્યારે સરકાર બધું આપે છે, બધી સહાય સરકાર આપે છે, શું કામ નો આપે? તમે હાલી નીકળ્યા હો ગામમાં, હવે અત્યારે હું કઈ બોલતો નથી એટલે તમે ઊંધું દરેક બાફા મંડો હો બધું. એટલે મને એવું લાગે છે સરપંચ, તમારા અમારા ભાગની પતંગો ખાઈ જાવી લાગે. સરકાર મોકલે છે ને તમે શું કામ નથી આપતા? પતંગો અમારા ભાગની ખાઈ જાવી છે તમારે. ગામમાં કોઈ દી જોયું કે કોઈ દી કોઈ કૂપન ઉપર પતંગો આપી હોય? એલા ભાઈ, આ તો સરકાર છે, સરકાર કાકા બધું આપે. ઘઉં આપે, ચોખા આપે, ખાંડ આપે, તેલ આપે. હમણાં ખેડૂતોને સહાય આપી, તો કાકા ખીહેર આવે છે પતંગ નો આપે? સરકાર બધું આપે ભાઈ. બહાર નથી પાડી બરાબર, આવું કઈ આપતું નથી. તમે હે ને ભાઈ દર વખતે મને કહો કે કૂપન ઉપર ભજીયા આપો, કૂપન ઉપર ઓલું આપો, દર વખતે માગો હો. આ વખતે પતંગ માંગી. એમાં એવું છે સરપંચ, ટૂંકમાં તમે છે ને બાના કરો છો, તમારે પતંગો ખાઈ જાવી છે એમ કયો ને. જે હોય બરાબર, તમે ફોન રાખો, કઈ નથી દેવાનું. તો એક કામ કરો, તમારા પૈસાની લઈને આપી દો. હું શું કામ આપું? તમે કઈ મફત તો નથી આપતા? સરપંચ છો ગામના. અરે સરકાર દે કે નો દે, પણ અમે કઈ પતંગો દેવા બેઠા? તમે વાત તો જો કરો. હા હવે ગધેડાને તાવ આવે એવી. એ ભલે ગધેડાને તાવ આવે એવી વાત હોય, બીજું ખાવે ને તો વાંધો નહીં, પતંગો તો રેવા દો છોકરાઓ હાટું. લ્યો આ ખીહેર આવે છે, આપડે તો પતંગ વિના ના રહ્યા ને. સરપંચ પતંગો ખાઈ ગયા.